જય સરદાર। આજે ફરી એકવાર પાટીદાર અનામત આંદોલનની ચર્ચા કરીશું। મિત્રો, 25 અને 26 ઓગસ્ટે જે પાટીદાર સમાજ પર અત્યાચાર થયો અને એમાં આપણા 14 યુવાનો શહીદ થયા। આ 14 યુવાનોની શહીદી એળે ન જાય। પાટીદાર માતાઓ અને બહેનો પર થયેલો અત્યાચાર આપણે ભૂલવાનો નથી। અને જે પ્રમાણે અસંખ્ય યુવાનો પર થયેલા ખોટા કેસો, મિત્રો આપણે ખૂબ મહેનત કરીએ છીએ, તમામ આંદોલનકારીઓ, તમામ કન્વીનરો, સમાજ માટે અને સમાજને ન્યાય મળે એના માટે તમામ પ્રકારની જવાબદારી પોતાના સિરે લઈને ગામડે ગામડે, શહેરે શહેરે, ગામડે ગામડે ફરીને લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે। મિત્રો, મહત્વની બાબત એ છે કે સમાજને તોડવા માટે અમુક ભાજપના ચમચાઓ અથવા ભાજપના મળતિયાઓ મેદાને આવ્યા છે અને એની અંદર પાટીદાર સમાજ કઈ રીતે તૂટે એવા સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા છે। આજે આપણા સૌની જો મહત્વ કોઈ બાબત હોય તો તે છે સમાજની શક્તિ અને સમાજની તાકાત। ગામડે ગામડે થયેલા પાટીદાર સમાજની શક્તિ અને તાકાતને કોઈ તોડી ન જાય તેવા પ્રયાસો કરવાના। પાટીદાર સમાજે તમામ પ્રકારે પોતાની તાકાત અને પરચો બતાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંક આપણી અંદરની એવી વિરોધી શક્તિ આપણને તોડી રહી છે। મારી તમામ કન્વીનરોને એક નમ્ર વિનંતી કે ગામડે ગામડે જઈને લોકોને જાગૃતતા અને લોકોને એકતા લાવવાનું કામ હજુ પણ કરવું પડશે। આજે પણ ઘણા બધા એવા લોકો છે જે આંદોલનને તોડાય કઈ રીતે, આંદોલનનો દુરુપયોગ કઈ રીતે થાય એવા પ્રયાસો કરે। મારી તમામ કન્વીનરોને સ્પષ્ટ ચેતવણી છે કે જો તમારામાં જરાય પણ મહત્વાકાંક્ષા હોય, જો આંદોલનને રાજકીય રૂપ આપવાની જરાય પણ વિચાર આવતો હોય તો મનમાંથી એ વિચાર કાઢી નાખજો। આ આંદોલન એ બિન રાજકીય છે અને સમાજના હિત માટે છે। જ્યારે પણ મને એવું લાગશે કે આપમાં જરાય પણ મહત્વાકાંક્ષી તાકાત દેખાઈ રહી છે, એ દિવસે સ્પષ્ટપણે આંદોલનમાંથી તમને લોકોને બાકાત કરી દેવામાં આવશે। મિત્રો, આપણે કોઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની જાગીર નથી। આપણો હર હંમેશ માટે આ તાનાશાહી સરકારે ઉપયોગ કર્યો છે અને એ ઉપયોગ એ લોકો હાલ પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂતા દેખાય છે। પાટીદાર સમાજનો કઈ રીતે 2002 થી ઉપયોગ કરતા આવ્યા, આજે પણ ઘણા આપણા નિર્દોષ પાટીદાર ભાઈઓ એ 2002ના કાળા દિવસથી જેલમાં છે। હું એવું નથી કહેતો કે આપણે અન્ય સમાજ સાથે વર્ગ વિગ્રહની પરિસ્થિતિ ઉત્પન્ન કરીએ। હું એવું કહું છું કે આ ભાજપના લોકો પાટીદાર સમાજને તથા અન્ય સમાજને સામસામે ઊભા કરીને વર્ગ વિગ્રહ કરવાની પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છે અને એ પરિસ્થિતિથી આપણે દૂર રહેવાનું છે। આપણે ગુજરાત નિર્માણ થકી હિન્દુસ્તાનના નવનિર્માણનો પાયો બનવાનું છે। મિત્રો, આંદોલન એક ગૌણ બાબત છે। આંદોલન પટેલ સમાજ માટે ને પટેલ સમાજના ન્યાય માટે ચાલે છે, પણ દરેક કન્વીનરોને એક નમ્ર વિનંતી કે આપણે તમામ સમાજનું નિર્માણ થાય, તમામ સમાજના નિર્માણ થકી સામાજિક પરિવર્તન થાય અને આ રાજ્યને આપણે નવનિર્માણ તરફ કઈ રીતે લઈ જઈ શકીએ તેવા પ્રયાસ કરવાના છે। મિત્રો, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ પણ આ રાજ્યની અંદર આવે, આપણે એ પાર્ટી સાથે સંકળાઈને સમાજના હિતની વાત નથી કરવાની, પરંતુ એ પાર્ટી આપણા માટે શું કરી શકે, આ સમાજ માટે શું કરી શકે એવા લોકો સાથે આપણે જોડાવાનું છે। મિત્રો, એટલું યાદ રાખજો કે તમે જેટલું કાર્ય કરશો એટલો તમારો વિરોધ થવાનો છે અને જો વિરોધ થવાના ડરથી તમે ઘરમાં બેસી રહીશો તો મને નથી લાગતું કે સમાજનું યોગ્ય નિરાકરણ કે સમાજનો યોગ્ય ન્યાય મળે।